કચ્છમાં સતત વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં છે। અબડાસાના લાલા ગામે અંદાજિત 2200 જેટલી વસ્તી છે। ગામના 70% વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અહીં કોઈ જ મદદ નથી કરાઈ, કોઈ પૂછા કરવા પણ નથી આવ્યું। ગામમાં પ્રવેશવા સાથે જ કમરસમા પાણીમાંથી પસાર થવું પડે છે। ગઈકાલે અહીં ગામમાં 5મી 6 ફૂટ પાણી હતા, જો કે આજે ગ્રામજનો દ્વારા મુખ્ય રસ્તો તોડતા આજે ગામમાં 3 ફૂટ જેટલું પાણી જોવા મળે છે। શું નામ છે તમારું? મારું નામ વેણ આદમ વેસા, હું લાલાનો રહેવાસી છું। 4 થી 5 દિવસ થયા વરસાદ થાય છે, ત્યારે આખો ગામમાં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે, પણ તંત્રવાળા કોઈ પૂછા નથી કરી સાહેબ। તંત્રવાળો કોઈ અહીંયા પણ આવ્યો નથી, અમે કોઈને જોયો નથી। પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે એક પક્ષ જાય ને બીજો પક્ષ ગામમાં આવે, બરાબર? તો ખાલી મતો માટે છે લાલા ગામ, બરાબર? હું તંત્રને કહેવા માંગુ છું કે લાલા તમારા રજીસ્ટરમાં ચડેલો નથી, કે મંજૂરી લેવી હોય રોડ તોડવાની તો અઢી 3 કલાક લાગે, કે હજી મામલેદાર સાહેબ મંજૂરી નથી આપી, ગામ ભલે ડૂબાઈ જાય પણ અહીંયા બધા માણસો બેઠા હોય મંજૂરીની રાહ જોઈ, બરાબર? આ તંત્રની કઈ લાયકાતી છે? બીજો મારે કઈ કહેવાનું નથી। તંત્રને તમે જાણ કરો કે તંત્ર આગળ ગામનું નામ છે કે નથી લાલા ગામનું। લાલા ગામની વાત કરી, કેટલા ઘરોમાં પાણી ભરાણા? ઓછામાં ઓછો 130 ઘરસમાં પાણી ભરાઈ ગયું છે। વસ્તી કેટલી છે લાલા ગામમાં 225 ઘર છે। ઓછામાં ઓછો 1600 થી 1700 માણસોની વસ્તી છે। કેટલું નુકસાન છે? ઘણું બધું નુકસાન થયું છે। અહીંયા ઓછામાં ઓછા 1500 થી 2000 ભેંસો છે ગામમાં। આખો ગામ જમવા વગર હતો કાલે ભાઈ।